નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી, ભૂકંપનો આંચકો, લોકો ડર્યા, ભયંકર બ્લાસ્ટ, મોટો હોબાળો, શિક્ષણમાં ભયંકર બેદરકારી, વિરોધ, પીએમ મોદી ખતરામાં, રસોઈ ગેસના વપરાશમાં ઘટાડો, ગરમીથી બાળકોના જીવ જોખમમાં, મહિલાઓ માટે ખુશીના સમાચાર, અમેરિકાએ કર્યો મોટો દાવો, અંબાજી જવાના હોવ તો સાવધાન, અમેરિકાએ કેનેડાને આપી મોટી ધમકી, ભારતીય જહાજો મુશ્કેલીમાં, કેજરીવાલને મોટી મુશ્કેલી આવી, યુદ્ધને લઈને પીએમ મોદીનું મોટું નિવેદન, મોબાઈલ વાપરવો હવે ભારે પડશે, યાત્રાના પહેલા જ દિવસે 2 લોકોના મોત, ઈરાને આપ્યા રાહતના સમાચાર, આજે કેરીની આવક શરૂ થઈ, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, લીંબુના ભાવમાં ભયંકર વધારો, ખેડૂતો સાવધાન, ભારે આગાહી, લોન માફી અને દેવામાફી. તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો, આજે રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમને કારણે મિત્રો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. મિત્રો, આજે 21 એપ્રિલે અમરેલી, ભાવનગર અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ગજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. અને તે સાથે મિત્રો અમદાવાદમાં પારો 41°C રહેવાની શક્યતા છે. જ્યારે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે બફારો અનુભવાશે અને વરસાદ છતાં મિત્રો ગરમીના પ્રકોપમાં મોટી રાહત મળવાની શક્યતા અત્યારે નહીવત છે તેવું પણ અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે. મિત્રો, અત્યારે ગુજરાતમાં વરસાદની આગાહી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ભૂકંપનો આંચકો, લોકો ડર્યા. મિત્રો, આજે ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. મિત્રો, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ છે. અને મિત્રો, ભૂકંપથી મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં મોટી ફાળ પડી છે. મિત્રો, તેનું કેન્દ્ર મણિપુરના કામજોગમાં જમીનથી 62 કિલોમીટરની ઊંડાઈ આવેલું છે. અને આજે વહેલી સવારે 5:59 વાગ્યે આવેલા આ ભૂકંપને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. અને સદનસીબે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર મળ્યા નથી. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ભયંકર બ્લાસ્ટ, મોટો હોબાળો. મિત્રો, આજે મણિપુરમાં બોમ્બ બ્લાસ્ટમાં 2 બાળકોના મોત થયા છે. મિત્રો, અત્યારે ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. મિત્રો, સોમવારે પ્રદર્શનકારીઓએ અને પોલીસ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી અને જેમાં પોલીસે ટીચર ગેસના ગોળા છોડ્યા હતા અને સામેવાળા પક્ષે લોકોને પથરાવ કર્યા હતા. અને મિત્રો, એક્ટિવિસ્ટી અને લિસીપ્રિયા તેમજ મિત્રો કગુજમે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે કોઈ રાજનેતા કે સેલિબ્રિટી આ પીડા પર બોલવા તૈયાર નથી અને જનતાના ન્યાય માટે રસ્તા પર અત્યારે લોકો ઉતરી રહ્યા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, શિક્ષણમાં ભયંકર બેદરકારી, વિરોધ. મિત્રો, આજે શિક્ષણ પવિત્ર કાર્યને બદલે નફો મેળવવાનો વ્યવસાય બની ગયું છે. મિત્રો, એક વિદ્યાર્થીના શંકાસ્પદ મોતે મામલે સુનાવણી દરમિયાન મિત્રો ન્યાયાધીશે અત્યારે દુઃખ વ્યક્ત કર્યું છે. મિત્રો, ગરીબોને ન્યાય મળવો અત્યારે મુશ્કેલ બન્યો છે. અને મિત્રો, શાળાની સામે જ હોસ્પિટલ હોવા છતાં મિત્રો સારવાર ન મળતા કોર્ટે મિત્રો તંત્રનો ઉઘડો લીધો છે. અને મિત્રો, ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ રજૂ કરવા માટે પણ આદેશ અપાયા છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદી ખતરામાં. મિત્રો પીએમ મોદીના સરકારી પ્લેટફોર્મ પરના સંબોધનને લઈને અત્યારે મિત્રો વિવાદ સર્જાયો છે. મિત્રો 700 પૂર્વ અધિકારીઓ અને શિક્ષણવિદોએ ચૂંટણી પંચને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી છે. મિત્રો તેમનો આરોપ છે કે આ સંબોધન આચાર સંહિતાનો ભંગ છે અને તે ચૂંટણી સમયે જ થાય છે. અને મિત્રો અત્યારે જાણવા મળ્યું છે કે ચૂંટણી પ્રચાર જેવું કંઈ હતું નહીં અને મિત્રો આનાથી સત્તાધારી પક્ષને સરકારી મીડિયાનો અયોગ્ય લાભ મળે છે અને મિત્રો નિષ્પક્ષ ચૂંટણી માટે જરૂરી સમાન તકના સિદ્ધાંત વિરુદ્ધ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રસોઈ ગેસના વપરાશમાં ઘટાડો. મિત્રો ઈરાન યુદ્ધને કારણે સપ્લાયર્સ ચેઇન ખોરવાતા મિત્રો માર્ચમાં ઘરેલું એલપીજી વપરાશમાં 13% ઘટાડો નોંધાયો છે. મિત્રો હોર્મુઝ પ્રભાવિત થતાં આયાત પર અસર પડી છે અને મિત્રો માર્ચમાં વપરાશ ઘટીને 2379 મિલિયન ટન રહ્યો છે અને મિત્રો જે અગાઉ 2729 મિલિયન ટન હતો. અને મિત્રો બીજી તરફ પેટ્રોલ ડીઝલની માંગ 8% વધી છે. મિત્રો સરકારે કોમર્શિયલ ગેસના સપ્લાયર્સમાં 48% કાપ મૂક્યો છે અને જેથી સામાન્ય નાગરિકોને રસોઈ ગેસની તંગીનો સામનો ન કરવો પડે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગરમીથી બાળકોના જીવ જોખમમાં. મિત્રો બિહારના 5 જિલ્લામાં હાલ ભીષણ લૂ જેવી સ્થિતિ સર્જાઈ છે. મિત્રો બક્સરમાં કાળઝાળ ગરમીને કારણે શાળાના 10 વિદ્યાર્થીઓ અચાનક બેહોશ થઈ ગયા હતા અને અફરાતફરી મચી હતી. મિત્રો તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં પણ આવ્યા છે. મિત્રો સોમવારે બક્સરનું તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મિત્રો ગરમીના વધતા પ્રકોપને જોતા મિત્રો વાલીઓ અને તંત્ર અત્યારે ચિંતામાં જોવા મળ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મહિલાઓ માટે ખુશીના સમાચાર. મિત્રો ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા મુખ્ય સેવિકા પદ માટે 169 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે. મિત્રો આ તક ખાસ કરીને મહિલા ઉમેદવારો માટે સારી છે. મિત્રો પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર 40,800 આપવામાં આવશે અને મિત્રો સ્નાતક ડિગ્રી જરૂરી છે અને જ્યારે હોમ સાયન્સ, સમાજશાસ્ત્ર, બાળ વિકાસ કે સામાજિક કાર્યોમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા મળશે. મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ 9 મે 2026 નક્કી કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમેરિકાએ કર્યો મોટો દાવો. મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આજે પાકિસ્તાનમાં ઈરાન સાથે મહત્વના કરાર પર હસ્તાક્ષર થશે. મિત્રો તે સાથે તેમણે જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સહિતનું પ્રતિનિધિત્વ મંડળ થોડી કલાકોમાં ઇસ્લામાબાદ પહોંચશે અને ટ્રમ્પને આશા છે કે આ વાટાઘાટથી પ્રાદેશિક તણાવ ઘટશે. અને બીજી તરફ પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ ઈરાની રાજદૂત સાથે મુલાકાત કરી રાજદ્વારી ગતિવિધિઓ તેજ કરી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાજી જવાના હોવ તો મિત્રો સાવધાન. મિત્રો અંબાજી મંદિરમાં ભક્તોની સુરક્ષાને લઈને ટ્રસ્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો આગામી 22 અને 23 એપ્રિલના રોજ ગબ્બર પર્વત પર દર્શન પર રોપવે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. મિત્રો ઉનાળાની ગરમીમાં ગબ્બર પર રોપવે ટાવર આસપાસ બનેલા મોટા
મધુપુડાઓમાંથી મધમાખીઓ ઉડવાની અને શ્રદ્ધાળુઓ પર હુમલો કરવાની ભીતિથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, 2 દિવસ દરમિયાન મધમાખીઓને દૂર કર્યા બાદ રાબેતા મુજબ દર્શન શરૂ કરી દેવામાં આવશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, અમેરિકાએ કેનેડાને આપી મોટી ધમકી. મિત્રો, અત્યારે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને ચેતવણી આપી છે. મિત્રો, ટ્રમ્પે કહ્યું છે કે કેનેડા ચીન સાથે ટ્રેડ ડીલ ખતમ નહીં કરે તો અમેરિકા તેના પર 100% ટેરિફ લગાવશે. મિત્રો, ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે આ પગલું અમેરિકી વેપાર હિતોની રક્ષા માટે ભરવામાં આવી રહ્યું છે અને તમને જણાવી દઈએ કે આ ચેતવણી બાદ બંને દેશો વચ્ચે વેપાર તણાવ વધી ગયો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ભારતીય જહાજો મુશ્કેલીમાં. મિત્રો, ઈરાની ગાર્ડ્સ દ્વારા 2 ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ મિત્રો ભારત સરકારે આજે મિત્રો કડક એડવાઇઝરી જાહેર કરી છે. મિત્રો, નૌસેનાએ તમામ જહાજોને લારક આઇલેન્ડથી દૂર રહેવા અને સૂચના વિના આગળ ન વધવાના આદેશ અપાયા છે. મિત્રો, હાલ 14 ભારતીય જહાજો અટવાયેલા છે અને જેમને સુરક્ષા આપવા નેવીએ 7 યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. મિત્રો, રાષ્ટ્રીય દરિયાઈ માર્ગો વધતા જોખમો વચ્ચે ભારત પોતાના ક્રૂ મેમ્બર્સ અને તેલ પુરવઠાની સુરક્ષા માટે અત્યંત સંબદ્ધ છે તેવું પણ કહેવામાં આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, કેજરીવાલને મોટી મુશ્કેલી. મિત્રો, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. મિત્રો, જીટીશ શ્રવણકર્તા શર્માએ આ કેસની સુનાવણીમાંથી અલગ થવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. મિત્રો, જજે જણાવ્યું છે કે તેમની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવવા છતાં સુનાવણી વિના ખસી જવું યોગ્ય નથી. મિત્રો, આ મામલો માત્ર વ્યક્તિગત નથી પરંતુ મિત્રો સમગ્ર ન્યાયતંત્રની વિશ્વસનીયતા અને ગરિમા સાથે જોડાયેલો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, યુદ્ધને લઈને પીએમ મોદીનું મોટું નિવેદન. મિત્રો, આજે રાજધાની દિલ્હીમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લેજે મુંગ્સ સાથેની મીટિંગ બાદ આજે મિત્રો પીએમ મોદીએ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે વ્યવહારાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનું એલાન કર્યું છે. મિત્રો, વધુમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને લઈને પીએમ મોદીએ એક મોટું નિવેદન પણ આપ્યું છે, જેમાં મિત્રો પીએમ મોદીએ કહ્યું છે કે વૈશ્વિક તણાવના આ સમયમાં ભારત અને કોરિયા શાંતિ અને સ્થિતિ સંદેશ આપી રહ્યું છે. મિત્રો, દક્ષિણ કોરિયાની આ મુલાકાત મહત્વની માનવામાં આવે છે તેવું અત્યારે પીએમ મોદીએ જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોબાઈલ વાપરવો ભારે પડશે. મિત્રો, મોબાઈલ જે લોકો વાપરી રહ્યા છે તે લોકોને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મિત્રો, ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે તેના પ્રીપેડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. મિત્રો, અહેવાલો અનુસાર એરટેલે તેના લોકપ્રિય 84 દિવસના પ્લાનમાં બદલાવ કર્યો છે. મિત્રો, પહેલા આ પ્લાનની કિંમત 859 રૂપિયા હતી, પરંતુ મિત્રો હવે તેની કિંમત 899 રૂપિયા કરવામાં આવી છે. અને મિત્રો વધુમાં કંપનીએ 799નો પ્લાન પણ દૂર કર્યો છે અને જે લોકો મોબાઈલ વાપરી રહ્યા છે તે લોકોને હવે વધુ પૈસા ખર્ચવા પડશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યાત્રાના પહેલા જ દિવસે 2 લોકોના મોત. મિત્રો, ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પહેલા જ દિવસે 2 શ્રદ્ધાળુઓના મોત થયા છે.
મિત્રો યમુનોત્રી ધામના પગપાળા માર્ગ પર ચઢાણ કરતી વખતે મિત્રો મહારાષ્ટ્રના એક વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ પડતા જનકી ચડ્ડી હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું છે। મિત્રો ડોક્ટરોએ ઊંચાઈ પર ઓક્સિજનની કમીને કારણે મૃત્યુનું કારણ જણાવ્યું છે। મિત્રો બીજી ઘટનામાં ઘોડા પરથી ચડી જતા અત્યારે એક મહિલા યાત્રીનું માથાની ગંભીર ઈજાથી પણ મોત થયું છે। મિત્રો યાત્રાના પહેલા જ દિવસે 2 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઈરાને આપ્યા રાહતના સમાચાર। મિત્રો આજે ઈરાને કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને સુરક્ષિત અવરજવર માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે। મિત્રો રશિયામાં ઈરાનના રાજદૂત કાઝેમ ઝેલાણીએ જણાવ્યું છે કે સ્ટેટમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને નિયમો અનુસાર જહાજોને પસાર થવા દેવામાં આવશે। અને તે સાથે તેમણે કહ્યું કે અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ કરવા છતાં ઈરાન વધુ એકબદ્ધ થયું છે અને કોઈ શાસન પરિવર્તન થયું નથી તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે કેરીની આવક શરૂ થઈ। મિત્રો કેસર કેરીના રશિયાઓ માટે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે। મિત્રો હવે કેસર કેરીના રશિયાઓને વધુ રાહ નહીં જોવી પડે। મિત્રો આજથી તલાલા ગીરની મેંગો માર્કેટ કેસર કેરીની હરાજીનો પ્રારંભ થઈ ગયો છે। મિત્રો પરંપરા મુજબ હરાજીમાં કેરીનું પ્રથમ બોક્સ ગૌશાળાની ગાયોને અર્પણ કરવામાં આવ્યું હતું અને મિત્રો હાલમાં સરેરાશ 10 કિલોના કેરીના બોક્સની આવક ક્વોલિટી મુજબ 600 થી લઈને 1200 સુધીનો ભાવ બોલાયો છે। મિત્રો કેરીના વેપારીઓનું અનુમાન છે કે આગામી 1.5 થી પોણા 2 મહિના સુધી કેરીની આવક યથાવત રહેશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ચાંદીની બજારમાં આજે મિત્રો ભારે ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો આજે એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 5000 થી વધુ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો આ સાથે સોનાના ભાવમાં પણ 1700 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। મિત્રો આજે 24 કેરેટનું સોનું 1400 રૂપિયા સસ્તું થયું છે અને મિત્રો હાલ સોનાનો ભાવ 1,53,234 રૂપિયા છે અને મિત્રો બંને કિંમતી ધાતુઓના ભાવમાં અચાનક આવેલા આ ઘટાડાથી બજારમાં અસ્થિરતા જોવા મળી છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો લીંબુના ભાવમાં ભયંકર વધારો। મિત્રો કાળઝાળ ગરમી અને લૂ વચ્ચે મિત્રો લીંબુ શરબતની માંગ વધતા મોરબીમાં લીંબુનો ભાવ અત્યારે આસમાને પહોંચી ગયો છે। મિત્રો 5 દિવસ પહેલા મણના 2100 રૂપિયા ભાવ હતા। મિત્રો હાલ ભાવ વધીને 3080 રૂપિયા થયા છે। મિત્રો માર્ચમાં 2000ની આસપાસ હતા જ્યારે મિત્રો માગસરમાં 1200 રૂપિયાની આસપાસ હતા। મિત્રો લોકોને ગરમીમાંથી રાહત મેળવવા માટે લીંબુ ખરીદવું પણ મોંઘું પડી રહ્યું છે। મિત્રો ગરમી વધતા લોકો લીંબુ શરબતના શરણે જઈ રહ્યા છે તો વળી અમુક લોકો લીંબુનો જબરો સ્ટોક કરવા પર જથ્થાબંધ ખરીદી કરી રહ્યા છે। મિત્રો આજે લીંબુના ભાવમાં ભયંકર ઉછાળો આવ્યો છે અને મિત્રો લીંબુ પકવતા ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો સાવધાન, ભારે આગાહી।
મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અખાત્રીજની આસપાસ મિત્રો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે અને દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને પંચમહાલના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે અને ખાસ કરીને મે મહિનામાં ગજવીજ સાથે અચાનક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો જેનાથી તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો લોન માફી અને દેવા માફી। મિત્રો આજે લોન માફી અને દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે સરકારે જણાવ્યું છે કે આવનારા વર્ષ 2027 સુધી જે ખેડૂતો પર લોન ચડેલી છે અને લોનનું વ્યાજ હવે સરકાર ભરશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો તમામ ખેડૂતોને 2027 સુધી દેવા મુક્ત કરવામાં આવશે અને 2027માં ખેડૂતોને મોટી ભેટ મળશે તેવું અત્યારે પીએમ મોદીએ જણાવ્યું છે। મિત્રો તમને શું લાગે છે કે મોદી સરકાર લોન માફી અને દેવા માફી કરી શકે છે? મિત્રો આજે મોદી સરકારે જણાવ્યું છે કે 2027 સુધી ખેડૂતોને મોટી ભેટ મળશે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।